ઇલિસ્ટ્રેશન 25 જે તમને આપેલું છે એમની અંદર એક ટેબલ તમને આપવામાં આવેલું છે. આ ટેબલની અંદર આપણે જોઈએ તો 3 ટાઈપ્સનું મટીરીયલ આપેલું છે એમ, વી એન્ડ ડી. એમના માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, actual quantity, actual price, material cost variance, material price variance and material usage variance. બરાબર, આ રીતે અલગ અલગ પ્રકારની ડિટેલ્સ આપેલી છે. હવે એમાંથી અમુક ડિટેલ્સ છે એ આપણને મિસિંગ જોવા મળે છે. બરાબર, એટલે આ સમ છે એ તમે અલગ અલગ ઘણી બધી રીતે કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર, જો મટીરીયલ્સના દ્રષ્ટિકોણથી વિચારીએ તો સૌથી પહેલા તો તમામ પ્રકારની વિગતો મટીરીયલ એમ માટે આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ. બરાબર, અથવા તો જે ખૂટતી વિગતો છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે. તો અહીંયા મટીરીયલ એમ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમને આપેલી નથી. બરાબર, મટીરીયલ એમ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી નથી, પણ એની જગ્યાએ આપણને પ્રાઇસ વેરિયન્સ આપી દીધેલું છે. બરાબર, પ્રાઇસ વેરિયન્સ આપેલું છે -200. બરાબર, પ્રાઇસ વેરિયન્સ આપેલી નથી, એમની જગ્યાએ પ્રાઇસ વેરિયન્સ આપેલું છે -200. તો એ પ્રાઇસ વેરિયન્સ ને ધ્યાનમાં રાખી અને એમની સ્ટાન્ડર્ડ પ્રાઇસ સૌથી પહેલા તો કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો મટીરીયલ એમ માટે સૌથી પહેલા તો એમની સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણે જોઈએ છીએ. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સના ફોર્મ્યુલાનો યુઝ કરીએ. તો એમના માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ. હવે પ્રાઇસ વેરિયન્સ અહીંયા તમને આપેલું છે -220 ઇક્વલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી છે મટીરીયલ એમ માટે 440 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી નથી એટલે એઝ ઇટ ઇઝ એમનેમ રાખીશું માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી છે 6.50 એટલે એ આપણે દર્શાવી દઈએ 6.50. ત્યારે એનાથી આગળના સ્ટેપ્સમાં જઈએ તો હવે આ કૌંસને છૂટો પાડીએ એટલે થશે -220 ઇક્વલ 440 SP માઈનસ 440 ઇન્ટુ 6.50 એટલે -2860. બરાબર, હવે અહીંયા SP ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે એટલે SP ને આપણે અલગ પાડીએ તો અહીંયા -2860 એને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો માઈનસ છે એ પ્લસ થઈ જશે એટલે -220 પ્લસ 2860 ઇક્વલ 440 SP અને આ પ્લસ 2860 માંથી 220 લેસ કરીએ એટલે એ થશે 2640 અને અહીંયા SP ની વેલ્યુ આપણે જોઈએ છીએ તો 440 SP સાથે મલ્ટીપ્લાય છે અને સામેની સાઈડ લઈ જઈએ એટલે ડિવાઈડ થશે તો 2640 ડિવાઈડ 440 એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ અહીંયા આપણને મળશે 6 રૂપીસ. ક્લિયર? બરાબર, અહીંયા સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમને મટીરીયલ એમ માટે આપેલી નથી, એની જગ્યાએ તમને પ્રાઇસ વેરિયન્સ આપી દીધેલું છે. તો એ પ્રાઇસ વેરિયન્સ ને ધ્યાનમાં રાખી અને મટીરીયલ એમ ની સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે અહીંયા સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને મળી જશે 6 રૂપીસ. બરાબર, હવે આ સિવાય બાકીના બંને વેરિયન્સ આપણે એમ માટે કેલ્ક્યુલેટ કરીએ તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ અને કોસ્ટ વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે. બરાબર, મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ફોર એમ. પહેલા એમ માટેની જ બધી વિગતો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ તો એમ માટે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ એના બરાબર થશે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. ક્લિયર? મટીરીયલ કોસ્ટ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. તો અહીંયા એમ માટે આપણને મળશે કોસ્ટ વેરિયન્સ બરાબર 400 ઇન્ટુ 6 માઈનસ 440 ઇન્ટુ 6.50 એટલે 2400 માઈનસ 2860 એટલે એમ માટે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ આપણને મળશે -460 એડવર્સ. ક્લિયર?
અને આ જ રીતે મટીરિયલ યુસેજ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો મટીરિયલ એમ માટે યુસેજ વેરિયન્સ નું ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો મટીરિયલ એમ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે 6 રૂપીસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 400 માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 440 એટલે -40 into 6 એટલે યુસેજ વેરિયન્સ આપણને જોવા મળશે -240 અને આન્સર માઈનસ આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને રીકન્સાઇલ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ પ્લસ મટીરિયલ યુસેજ વેરિયન્સ. તો આ રીતે તમે રીકન્સાઇલ ભી કરી શકશો અથવા તો પ્રાઇસ વેરિયન્સ અને યુસેજ વેરિયન્સ તમને મળી ગયેલા છે તો એ બંનેનું એડિશન કરી અને કોસ્ટ વેરિયન્સ ડાયરેક્ટલી આપણે આ રીકન્સાઇલેશનના ફોર્મ્યુલાની મદદથી પણ મેળવી શકીએ. અથવા તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને મળી જાય છે પછી આપણે કોસ્ટ વેરિયન્સ માટેનું જે ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે તો એ ફોર્મ્યુલાનો યુઝ કરી અને કોસ્ટ વેરિયન્સ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર? એટલે એમ માટે બધી જ ડિટેલ્સ આપણને મળી જશે. ત્યાર પછી મટીરિયલ બી માટે જોઈએ તો મટીરિયલ બી માટે તમને આપેલું છે બરાબર. મટીરિયલ બી માટે હવે અહીંયા આપણે જોઈએ તો ત્યાં આપણને એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી નથી પણ એની જગ્યાએ આપણને મટીરિયલ કોસ્ટ વેરિયન્સ આપી દીધેલું છે એટલે ત્યાં આપણે કોસ્ટ વેરિયન્સના ફોર્મ્યુલાનો યુઝ કરી અને એક્ચ્યુઅલ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. તો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ અહીંયા આપણને આપેલું છે -100 ઇક્વલ સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તો એ આપેલું છે 300 ઇન્ટુ 4 માઇનસ 260 ઇન્ટુ એપી. ચલો એને સિમ્પ્લિફાઈ કરીએ એટલે થશે -100 ઇક્વલ 1200 માઇનસ 260 એપી. હવે એપી ની વેલ્યુ આપણે જોઈએ છીએ તો આ 260 એપી અને આપણે સામેની બાજુએ લઈ જઈએ ઇક્વલ ની તો એ માઈનસ છે તો પ્લસ થઈ જશે એટલે 260 એપી ઇક્વલ 1200 અને આ 100 ઇક્વલ ની સામેની સાઈડ જશે તો એ માઈનસ છે એ પ્લસ થઈ જશે એટલે 260 એપી ઇક્વલ 1300 અને એપી ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો એપી ઇઝ ઇક્વલ ટુ 1300. અહીંયા એપી સાથે આ મલ્ટીપ્લાય માં છે અને સામેની સાઈડ જશે એટલે 260 ડિવાઈડ થશે એટલે આના આધારે આપણને એપી ની વેલ્યુ જોવા મળી શકશે 5 રૂપીસ. તો મટીરિયલ બી માટે એક્ચ્યુઅલ પ્રાઇસ આપણને મળે છે 5 રૂપીસ. ક્લિયર? ત્યાર પછી બાકીના બે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાના છે તો એ જોઈએ તો મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ. બરાબર. તો અહીંયા મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણને આપેલી છે 260 કૌંસમાં 4 માઇનસ 5 અને 4 માઇનસ 5 એટલે -1 થશે અને -1 into 260 એટલે પ્રાઇસ વેરિયન્સ ફોર મટીરિયલ બી એ આપણને જોવા મળશે -260 એડવર્સ. અને મટીરિયલ બી માટે એમયુવી એટલે કે મટીરિયલ યુસેજ વેરિયન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો યુસેજ વેરિયન્સ ની આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો મટીરિયલ બી માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 4 રૂપીસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 300 માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 260 એટલે 40 into 4 બરાબર 40 into 4 એટલે મટીરિયલ યુસેજ વેરિયન્સ આપણને જોવા મળશે 160 ફેવરેબલ. બરાબર. મટીરિયલ યુસેજ વેરિયન્સ થશે અહીંયા 160 ફેવરેબલ. ક્લિયર? એટલે અહીંયા વી માટેની જે ખૂટતી વિગતો છે એ બધી જ ખૂટતી વિગતો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ અને સાથે સાથે જે બે વેરિયન્સીસ આપણને ફાઇન્ડ આઉટ કરવાના છે તો એ બંને વેરિયન્સીસ બી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને જો બી ને આપણે રીકન્સાઇલ કરીએ તો રીકન્સાઇલેશન માટે આપણી પાસે ફોર્મ્યુલા છે
મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ પ્લસ મટીરિયલ યુસેજ વેરિયન્સ. અહીંયા કોસ્ટ વેરિયન્સ ઓલરેડી આપણને આપેલું છે -100, એના બરાબર થશે -260 પ્લસ 160, તો આના બરાબર -100 આપણને જોવા મળી શકશે. એટલે આ રીતે મટીરિયલ બી માટે તમામ પ્રકારની ડિટેલ્સ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને છેલ્લે મટીરિયલ ડી માટે જોઈએ તો મટીરિયલ ડી માટે તમને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલું નથી, તો એની જગ્યાએ મટીરિયલ યુસેજ વેરિયન્સ આપી દીધેલું છે. એટલે યુસેજ વેરિયન્સની ફોર્મ્યુલાનો યુઝ કરી અને એના આધારે આપણે એમનું એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. તો સૌથી પહેલા તો એ ડી માટે મટીરિયલ યુસેજ વેરિયન્સનું પહેલા ફોર્મ્યુલા મૂકી દેવાનું કે જેથી કરીને તમને સૌથી પહેલા તો એ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી મળી જાય, અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી મળી જશે ત્યાર પછી આપણે કોસ્ટ વેરિયન્સ અને પ્રાઇસ વેરિયન્સ એમના માટે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો સૌથી પહેલા તો આપણે એમના માટે મટીરિયલ યુસેજ વેરિયન્સનો ફોર્મ્યુલા મૂકી અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરીએ. તો મટીરિયલ ડી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલું નથી અને એના માટે યુસેજ વેરિયન્સના ફોર્મ્યુલાની મદદથી એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરો તો મટીરિયલ યુસેજ વેરિયન્સ એમના માટે ફોર્મ્યુલા અવેલેબલ છે તમારી પાસે. મટીરિયલ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. એટલે અહીંયા આપણને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી નથી, તો એની જગ્યાએ AQ એમનેમ જ રાખીશું. બાકીની વિગતો મૂકીએ તો યુસેજ વેરિયન્સ આપેલું છે -300 ઇક્વલ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5 રૂપીસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 500 માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી નથી, તો એની જગ્યાએ AQ એઝ ઇટ ઇઝ એમનેમ રાખીશું. બરાબર, આ કૌંસને ખુલ્લો કરીએ, છૂટો પાડીએ એટલે થશે 5 ઇન્ટુ 500 2500 માઇનસ 5 ઇન્ટુ AQ એટલે -5 AQ અને એના બરાબર -300 કે જે ઓલરેડી આપેલું છે. હવે એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. બરાબર, અમને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો અહીંયા AQ ની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે એને આપણે ઇક્વલની સામેની સાઈડ લઈ જઈએ તો એ -AQ છે, -5AQ એ સામેની સાઈડ જશે એટલે +5AQ થશે. તો +5AQ ઇક્વલ ટુ 2500 અને આ -300 ને સામેની સાઈડ લઈ જઈએ એટલે +300 થશે. તો એના બરાબર 5AQ ઇક્વલ 2800 અને AQ ની વેલ્યુ આપણે જોઈએ છે તો આ 5 ને એનાથી છૂટો પાડીએ, ઇક્વલની સામેની સાઈડ લઈ જઈએ તો અહીંયા મલ્ટીપ્લાય છે એ શું થઈ જશે, ડિવાઈડ થશે. એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ 2800 upon 5. એટલે મટીરિયલ ડી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણને જોવા મળશે 560. ક્લિયર થાય છે? બરાબર, મટીરિયલ ડી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સૌથી પહેલા તો એ યુસેજ વેરિયન્સ આપણને આપેલું છે, એ વેરિયન્સનું ફોર્મ્યુલા મૂકી અને મટીરિયલ ડી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ત્યાર પછી બાકીના બે વેરિયન્સ ફાઇન્ડ આઉટ કરવાના છે મટીરિયલ ડી માટે. તો એ જોઈએ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ ઇક્વલ એમના માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે પ્રાઇસ વેરિયન્સ માટે કૌંસમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને એક્ચ્યુઅલ પ્રાઇસને તમારે કમ્પેર કરવાની છે ઇન્ટુ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો પ્રાઇસ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ. બરાબર, તો મટીરિયલ ડી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરેલી એ છે 560 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5 રૂપીસ માઇનસ એક્ચ્યુઅલ પ્રાઇસ 4.50. એટલે 5 માઇનસ 4.50 એટલે થશે 0.50 ઇન્ટુ 560. બરાબર, 560 ઇન્ટુ 0.50 એટલે પ્રાઇસ વેરિયન્સ ફોર મટીરિયલ ડી એ આપણને જોવા મળશે 280 ફેવરેબલ. બરાબર, મટીરિયલ ડી માટે પ્રાઇસ વેરિયન્સ આપણને મળશે 280 રૂપીસ અને પ્લસ આવે છે
એટલે એને આપણે ફેવરેબલ વેરિયન્સ તરીકે ઓળખીશું. અને લાસ્ટમાં મટીરિયલ ડી માટે MCV એટલે કે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો કોસ્ટ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. તો મટીરિયલ ડી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી છે 500 ઇન્ટુ 5 માઇનસ 560 ઇન્ટુ 4.50. બરાબર, એમને આપણે સિમ્પ્લિફાય કરીએ એટલે થશે 2500 માઇનસ 2520. તો એના બરાબર આપણને જોવા મળશે -20 એડવર્સ. ક્લિયર? મટીરિયલ કોસ્ટ વેરિયન્સ થશે -20 એડવર્સ. સમજાય છે? અને એને આપણે રીકન્સાઇલ કરીએ તો રીકન્સાઇલ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ પ્લસ મટીરિયલ યુસેજ વેરિયન્સ. હવે અહીંયા પ્રાઇસ વેરિયન્સ 280 પ્લસ છે અને યુસેજ વેરિયન્સ -300 છે. તો આના બરાબર -20 કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળી શકે. અને તમામ પ્રકારની વિગતો આપણને મળી જાય ત્યાર પછી એ કોષ્ટકની અંદર મૂકી અને આખે આખું કોષ્ટક આપણે ફિલઅપ કરવાનું હોય છે. એટલે અહીંયા તમારે આ જરૂરી ગણતરીઓ તમામ પ્રકારની જરૂરી ગણતરીઓ જવાબના ભાગરૂપે દર્શાવવાની હોય છે અને એના આધારે આ કોષ્ટકની તમામ પ્રકારની વિગતો તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એટલે અહીંયા બેઝિકલી આ ત્રણ વેરિયન્સનો જ આપણે યુઝ કરવાનો છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ એન્ડ મટીરિયલ યુસેજ વેરિયન્સ. એટલે એના માટે જે વેરિયન્સીસ આપણને આપી દીધેલા છે તો એ વેરિયન્સીસની મદદથી ખૂટતી વિગતો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ અને ખૂટતી વિગતો મળી જશે ત્યારબાદ આપણે બાકીના જે વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવાના છે તો એ વેરિયન્સીસ બી આપણે મેળવી શકીએ.